આજે આપણે લાપસી બનાવવાના છીએ, ગુજરાતી એવી ટેસ્ટી, ઘરની પસંદ ગુજરાતમાં અમારે. તો એના માટે હું સામગ્રીમાં તમને બધું બતાવીશ ને એની રીત બતાવીશ. એકદમ છૂટી ને સરસ એવી લાપસી તમે જોઈ શકો છો. તો એના માટે વરિયાળી લીધી છે, ગોળ લીધો છે અને કરકરો લોટ લીધો. તો વરિયાળી 1 ચમચી લીધી છે, ગોળ લીધો છે જે માપ લોટનું છે એવડો જ વાટકામાં ગોળ ને પાણી લેવાનું છે, અને 1 વાટકો લોટ ને 1 વાટકો ગોળ ને પાણી પરફેક્ટ માપ આપું છું. તો આપણે એમાં પાણી નાખી દઈશું. તમારી પાસે જે ગોળ હોય અને આપણે ગેસ ચાલુ કરવાનો છે, તપેલી મૂકવાની છે, ઘી નાખવાનું છે વઘાર માટે. તમે તેલે નાખી શકો છો. ગરમ થાય એટલે વરિયાળી નાખી દેવાની છે, વઘાર કરવાનું છે. આ ગોળ ને પાણી તમારી પાસે ઓલો સાદો ગોળ હોય તો એ નાખી શકો. તમને વધારે ગળું ભાવતું હોય તો ગોળ વધારે હોય તો પાણી ઓછું, પણ વાટકો જ ભરવાનો છે પાણીનો, ગોળ ને પાણીનો બેયનો. એકદમ ઉકળવા દેવાનું છે જ્યાં સુધી ગોળ ગળી જાય ત્યાં સુધી. હવે એને લોટ નાખી દેવાનું છે. આમાં આપણે શેકોય નથી ને કોઈ વસ્તુ નથી કરી, એમને સીધો લોટ નાખ્યો છે. તો આ રીતે એને ખાડા પાડી દેવાના છે. વેલણથી ઢાંકી દેવાનું છે થોડી વાર માટે. તમે જોઈ શકો છો પાણી બળવા માંડ્યું છે, તો એકદમ મિક્સ કરી દેવાનું છે આ રીતે. એકદમ ઉકળેલું આંધણ હોય એટલે બફાતા વાર ન લાગે, જલ્દી થઈ જાય. હવે ઘી નાખી દેવાનું છે ઉપર 2 ચમચી. એકદમ મિક્સ કરવાનું છે આ રીતે. પહેલા એકદમ ગરમ ગરમ હોય તો મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો. થોડી વાર માટે ઢાંકીને ગેસ બંધ કરી દેવાનો છે. અને હવે આ રીતે ખાંડ નાખવાની છે, તમારે નાખવી હોય તો. આ રીતે મિક્સ કરી દેવાની છે, નકર ઘી નાખીને ખાલી મિક્સ કરી શકો છો, ગળી વધારે ન ખાતા હોય તો. તૈયાર છે આપણી ગુજરાતી ટેસ્ટમાં લાપસી. અને એ રીતે સૂકો મેવો જે નાખો એ તમે નાખી શકો છો. તમે જોઈ શકો છો એકદમ છૂટી ને સરસ લાપસી બની ગઈ છે.